જય શ્રી રામ, જય માતાજી. નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે બધા મજામાં છો ને? આજે પછી થોડીક ટ્રેનિંગ આપવાની છે, દોરીમાં હાંકવાની. કેટલા દિવસથી હાંકી નથી, એટલે આજ પછી આપી દેવી થોડીક ટ્રેનિંગ. હવે કેવું કામ આપે એ આગળ તમે જોતા રહેજો. ઘણા દિવસથી 7-8-10 દિવસથી નથી આપી ટ્રેનિંગ એને દોરીમાં હાંકવાની. આજે પાછી હાંકવી નાખી. થોડો ઘણો હાથ ફેરો કરી દેવી, સાફ સફાઈ. થોડીક બગડેલી હોય એ બધું સાફ થઈ જાય. ચાંચડ બાચડ હોય અહીંયા ગળે, એનાથી મરી જાય. એને મજા આવે છે. જો ઊભી રહી ગઈ. તૈયાર કરી નાખી છે દોરીનો સામાન માંડી, આપણને જેટલું આવડે એટલું. હવે દોરીમાં નાખવી. તંગ બાંધ્યો છે, ઝેરબંધ બાંધ્યો, લગામ પહેરાવી છે. હવે દોરી મોટી બાંધીને દોરીમાં આગળ હાંકવી. કેવા પગલાં નાખે છે જોઈ. હા, રોજીને આજે ઘણા ટાઈમ પછી દોરીમાં પાછી નાખી. વિડીયોમાં આપ જોવો છો આવી રીતે હાલે છે. હાંકવાનો કે દોરીમાં નાખવાનો કઈ અનુભવ નથી, બધે જોઈ જોઈને શીખવી છે એવી. હવે આગળ કેમ થાય એ બધું, કેમ કે અનુભવ નથી, ઘોડીને અનુભવ નથી હાલવાનો. ને બીકમાં અમે બીવી છીએ વેતી કરવામાં કે આગળ કેમ થશે કેમ નહીં થાય. કેમ કે વેતી તો કરવી જ પડશે, કેમ કે 3 વર્ષ ઉપરની વેતી છે. આગળ જોને આવી રીતના હાલી જાય છે. પહેલી વાર શીખવી છે ને પહેલી જ ઘોડી વેતી કરવી છે, એટલે કાંઈ ખબર નથી પડતી. કે એક્સપર્ટ હોય તો કોમેન્ટમાં થોડીક રાય દેજો કેવી રીતના હાલે છે એ, એટલે ખબર પડે ને આપણને. કેમ કે વાડી પાસે તો પગ આવી ગયા છે. નવા કેડે ટ્રાય કરવી છે એવી. કેમ કે બીવે નહીં, ભડકે નહીં. કેમ કે અગાઉ દોરીમાં નાખેલી હોય તો ભડકે નહીં. તો એ નવા પછી એને સામાન માંડ્યો હોય તો વાંધો ન આવે ને. પેલા એની બીક થોડીક કાઢી નાખવી. હજી કામ તો થોડુંક સારું આપે છે. આગળ જતા હોય કેવું થાય જોવી. હવે ટ્રાય કરવી. કેમ કે વાડી આવતા થોડીક એવી ઓલું કરે છે, આડોળાય હાલવામાં થોડુંક સામાન થોડોક ઢીલો પડી ગયો છે એનો. કેમ કે ટ્રાય કરવી પડશે. વેતી કરવામાં પહેલી વાર છે એવી અમે. જોને આવી રીતના હાલી. હવે નવા કેડે ટ્રાય કરવી છે એવી હાલી જાય. હવે કાંઈ ખબર પડતી નથી, સામાન ઢીલો પડી ગયો છે. પછી હાલવામાં તો હાલી જાય છે એની રીતે. થોડી ઘણી બીવે છે આમ કેળામાં, અમુક અજાણી વસ્તુ જોવે એટલે. તો 5-6 દિવસ આવીને એવી કન્ટિન્યુ મહેનત કરવી છે. પછી એને સામાન માંડીને થોડાક દોરીમાં હાંકવી છે લાંબા કેડે. તો એને થોડીક બીક વહી જાય તો આગળ આપણે માથે બેસવી તો વાંધો ન આવે ને. કેમ કે રસ્તા જોઈ લઈએ એની રીતે, વાહનથી કે ગમે બીજું આડું હવળું ભડકે નહીં, એટલે હાંકવામાં સારું રહે. જોને થોડાક ખેલ કરે છે એ આગળ હાલવામાં. જાતી નથી, કેવડાવે પણ ધીરે ધીરે વહી જાય. પ્રયાસ કરતા રહીશું જ્યાં સુધી સક્સેસ ન થાય ત્યાં લગી. હાલી આવે આવી રીતે એની રીતે. આ બીજી વાર જ દોરીમાં નાખી છે હજી.
અગાઉ પણ ટ્રાય કરતા રહીશું એટલે વાંધો ન આવે, કેમ કે દોરીમાં નાખી દેવી તો ભડકણ બધું એવું વયું જાય. સામાન હાવ ઢીલો પડી ગયો છે ને અમને જરાય પણ અનુભવ નથી દોરીમાં નાખવાનો.